નમસ્તે. ચાલો આજે એક બહુ જ મજેદાર વાત કરીએ. ક્યારેય વિચાર્યું છે કે ક્લાસરૂમમાં પણ રસોઈ શીખવી શકાય, અને એ પણ આગના કોઈ જ જોખમ વગર? હા, આજે આપણે એવી જ એક મજેદાર પદ્ધતિ વિશે જાણવાના છીએ જેનું નામ છે આગ વિના રસોઈ. તો ચાલો આ સ્વાદિષ્ટ અને સુરક્ષિત દુનિયામાં સાથે મળીને એક સફર કરીએ. જુઓ, આ વાક્ય છે ને એ આખી વાતનો સાર છે. આ ખાલી ખાવા પીવાની વાત નથી. ના ના, આ તો બાળકોની કલ્પના શક્તિને પાંખો આપવાની વાત છે, એ પણ એકદમ સુરક્ષિત વાતાવરણમાં. છે ને જોરદાર આઈડિયા? તો સવાલ એ થાય કે આ પદ્ધતિ સ્કૂલની એક્ટિવિટીઝ માટે આટલી બધી કામની કેમ છે? શું છે એમાં ખાસ? ચાલો એના જે મુખ્ય ફાયદાઓ છે ને એના પર એક નજર નાખીએ. સૌથી પહેલી અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, સેફટી. ક્લાસમાં આગનો ઉપયોગ જ નહીં, એટલે દાઝવાનો કે કશું થવાનો કોઈ ડર જ નહીં. ઝીરો રિસ્ક. બીજું, પોષણ. આપણને ખબર જ છે કે ખાવાનું રાંધીએ એટલે અમુક વિટામિન્સ તો જતા જ રહે, પણ અહીં તો ગરમી જ નથી, એટલે બધા જ પોષક તત્વો એકદમ સચવાયેલા રહે. અને હા, ટાઈમ. આ રેસીપી એટલી ફટાફટ બને ને કે તમે એને ગણિતના પિરિયડમાં પણ કરાવી શકો. અને છેલ્લે, આ પર્યાવરણ માટે પણ કેટલું સારું છે ખબર છે? કોઈ ગેસ નહીં, કોઈ લાઇટ નહીં. આનાથી બાળકોમાં નાનપણથી જ પર્યાવરણ માટેની જાગૃતિ આવે. હવે તમારા મનમાં થતું હશે કે સારું, આ બધું કરવા માટે તો કેટલો બધો સામાન જોઈશે. પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આના માટે જે પણ વસ્તુઓ જોઈએ ને એ એટલી સિમ્પલ છે કે લગભગ તમારા રસોડામાં જ મળી જશે, અથવા તો નજીકની દુકાનમાંથી આરામથી મળી જશે. જુઓ આ લિસ્ટ. શું છે આમાં? મિક્સિંગ બાઉલ, ચમચી, ખમણી, આ બધી તો રોજની વપરાશની વસ્તુઓ છે, ખરું ને? અને સામે સામગ્રી જુઓ. તાજા ફળો, શાકભાજી, પૌવા, મમરા, આ બધું તો આપણા ઘરમાં હોય જ છે. મતલબ કે આ એક્ટિવિટી કોઈ પણ સ્કૂલમાં નાનામાં નાના બજેટમાં પણ એકદમ સહેલાઈથી થઈ શકે છે. ચાલો, થિયરી તો બહુ થઈ ગઈ. હવે જોઈએ કે આ બધું પ્રેક્ટિકલી કેવું લાગે છે. આપણે બે એકદમ સરળ અને એટલી જ ટેસ્ટી રેસીપી જોઈશું જે તમે ક્લાસમાં ટ્રાય કરી શકો. તો આપણી પહેલી રેસીપી છે મસાલા પૌવા સલાડ. વાહ, નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું નહીં? આ એક એવી રેસીપી છે જે બસ મિનિટોમાં જ તૈયાર થઈ જાય, અને બાળકોને તો જાણે ભેળપૂરી ખાતા હોય એવી મજા આવશે. બનાવવાની રીત તો જુઓ, એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં પૌવાને સરસ રીતે ધોઈને તૈયાર કરી લો. પછી એમાં બધી ઝીણી સમારેલી વસ્તુઓ નાખી દો, અને છેલ્લે બસ થોડો લીંબુનો રસ અને મીઠું નાખીને હળવેકથી મિક્સ કરી લો. બસ થઈ ગયા તૈયાર તમારા ચટપટા મસાલા પૌવા. હતું ને એકદમ સહેલું? ઓકે, હવે બીજી રેસીપી જોઈએ. આ છે પ્રોટીનનો પાવરહાઉસ અને સુપર હેલ્ધી ઓપ્શન, હેલ્ધી સ્પ્રાઉટ સલાડ. અને આ બનાવવું તો એનાથી પણ સહેલું છે. એક બાઉલમાં ફણગાવેલા મગ કે ચણા લો. પછી એમાં થોડો ચાટ મસાલો, દાડમના દાણા, કાકડી, જે ભાવે એ નાખો. અને બસ બધું બરાબર મિક્સ કરી દો. અને જુઓ તો ખરા, આંખના પલકારામાં પ્રોટીનથી ભરપૂર અને કેવો કલરફુલ નાસ્તો તૈયાર. ઓકે, તો રેસીપી તો આપણે જોઈ લીધી. પણ આ આખી એક્ટિવિટીને ક્લાસમાં એકદમ સફળ બનાવવા માટે અમુક નાની પણ બહુ જ અગત્યની બાબતોનું ધ્યાન રાખવું પડે. ચલો, એ કી પોઈન્ટ્સ પણ ફટાફટ જોઈ લઈએ. આ 3 વાતો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પહેલું, સ્વચ્છતા. કંઈ પણ શરૂ કરતા પહેલાં હાથ અને બધી જ સામગ્રી એકદમ ચોખ્ખી હોવી જોઈએ. બીજું, સ્માર્ટ તૈયારી. બધું પહેલાંથી જ ધોઈને કાપીને રેડી રાખો. અને ત્રીજું, અને મારું ફેવરેટ, પ્રેઝન્ટેશન. બાળકોને કહો કે પોતાની ડિશને સુંદર રીતે સજાવે, કારણ કે આ ખાલી રસોઈ નથી, આ એક કળા પણ છે. અને આ સુંદર વિચાર સાથે આપણે આજના આ સેશનના અંત તરફ આવી રહ્યા છીએ. ખરેખર, રસોઈ માટે હંમેશા આગની જરૂર નથી પડતી, બસ થોડી ક્રિએટિવિટીની જરૂર પડે છે. અને આ જ વાત તો આપણા શિક્ષણને પણ લાગુ પડે છે, નહીં? તો હવે એક સવાલ તમારા સૌ માટે, મારા શિક્ષક મિત્રો. આ એક નાનકડી સિમ્પલ એક્ટિવિટીથી તમે તમારા ક્લાસરૂમમાં શીખવાની અને શીખવવાની પ્રક્રિયાને કેટલી વધુ મજેદાર અને ક્રિએટિવ બનાવી શકો છો. આના પર જરૂરથી વિચાર કરજો.